જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામી છેક રાત્રે ઘેલાના પટમાં જઈને બેસી જાય અને ત્યાં જઈને કીર્તન કરે. છેટો વયો જાવ ને મહારાજને ઊંઘ તો આવે અને ત્યાં પછી એક કીર્તનો ગાય. આંખો મીચેલી હોય, રાત જામતી હોય અને લીન થઈ ખબર ના પડે. આખી રાત નીકળી જાય ભાઈ. સામાન્ય રીતે ભાઈ પણ સંગીત એક તો વિષય એવો જો એમાં તમે રસ પડી જાય, રાત ક્યાં જાય ખબર પડે નહીં. તો આ તો આરાધ છે, એક પછી એક કીર્તનો ઉપડતા હોય. પણ ભાઈ એ જ્યાં કીર્તન ઉપાડે પહેલું ને બીજું જ્યાં શરૂ થાય ત્યાં દાદાના દરબારમાંથી સહજાનંદ સ્વામી એ ચાદર ફેંકી અને પ્રેમાનંદ સ્વામી પાસે આવીને બેઠી ગયા હોય. ઓહો, એવી રીતે મહારાજ દાદાના દરબારમાં એ સૂતા હશે. પ્રેમાનંદ સ્વામી કીર્તન શરૂ કરે. તરા મહારાજે એ કરે પ્યારે તોરા મોરા જીયરા એ કરે તુમ તો રહતા મોરે જીયા મેં कैसे तुम तो रहता मोरे जिया में कैसे जूं काच में कंचन रेख रे प्यारे तोरा मोरा जियरा ये करे. ચાદર ફેંકી શ્રીજી મહારાજ ઉઠી ગયા. એક ધોતી, ખુલ્લી છાતી, ખુલ્લું મસ્તક. પ્રેમાનંદ સ્વામી ગાય છે સરોદાઓ અને મહારાજ આમ આવીને બેઠા. આ મૂર્તિ જોજો, શું પ્રેમ! આમ બેઠા છે, આમ આંકડો ભીરો છે, એક જ ધોતી, છાતી ખુલ્લી, મસ્તક ખુલ્લું, આમ બેઠા છે અને પ્રેમાનંદ સ્વામી ગાય છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ. અડધી રાત ઉપર રાત ગઈ. એમાં અચાનક પ્રેમાનંદ સ્વામી પદ પૂરું થયું અને આંખ ખુલી. ત્યાં જોયા, અરે શીઘ્ર કવિ શબ્દ સરી ગયા. આવા ને આવા, આવા ને આવા, આવા ને આવા રે રેજો મારી આંખડલીમાં આવા ને આવા રે. આવા ને આવા, આવા ને આવા, આવા ને આવા રે રેજો મારી આંખડલીમાં આવા ને આવા રે. આ કેવા લાગતા છે, આમ બેસતા છે, સાંભળતા હશે. આમ નહીં રાત વહી જાય. પ્રેમાનંદ સ્વામીને પણ રાત. આટલી જ પ્રેમાનંદ સ્વામી વાત કરી, તમે બધા ઠરી ગયા, શાંત થઈ ગયું. જો વાતાવરણ આખું બદલાઈ ગયું, જો શ્રોતાઓનું બદલાઈ ગયું. ગાનારનું ઈષ્ટનું નહીં, ત્યારે વાતાવરણ શું હશે? પ્રેમની આ તાકાત છે, જે ભયમાં નથી થતું, જે અભ્યાસથી નથી થતું, પ્રેમમાં બહુ સહજ છે. તન્મયતા આવી જાય. સમ્યક પૂજા પ્રેમ મારે.